અરીઠાને આવ્યા કેમ? રિજેક્શનમાં હવે અહીંયા વિદેશમાં આવો તો એનું બે વસ્તુ યાદ રાખવાની તમારે. રેડી થવા આવ્યા છે કે જે બનાવે ને એ યુનિક બની જાય. આપણે ઓલું વેરાયટી અમૂલ દૂધ પીતા હે છે નહીં અમૂલ ઘી ખાતા હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું એકદમ મજામાં છું. અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું. ટેમ્પરેચર મીડિયમ છે, અત્યારે નથી, માઇનસમાં નથી. એન્ડ રામ પણ આવી ગયો છે. તો હાય રામ. હાય, કેમ છો બધા? મજામાં છો? યા મજામાં. બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી. જે શું કહેવાય કે હું પેલા વ્લોગ બનાવતી ને જ્યારે ઠુયાણે હતી ત્યારે, અને બધા લોકોની મસ્ત મસ્ત કોમેન્ટ આવતી હતી. ફાઇનલી એ લોકો બધાની કોમેન્ટ આવે છે અને થેન્ક યુ સો મચ, દિલથી આભાર. એન્ડ હા, હજી સુધીમાં કોઈએ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ લાઈક, શેર એન્ડ કોમેન્ટ તો કરતા જ જાજો. એન્ડ હા, એ કોમેન્ટ પણ કરજો કે તમે ક્યાંથી છો એ પણ. અને તમે એ પણ કોમેન્ટ કરજો કે આગળની રેસીપી તમારે બધા લોકોને શું જોઈએ, યા શું બનાવરાવવી છે રામ પાસે. એ ઘણા ખાવાનું બનાવીશ. આઈ થિંક આ સેટરડે સ્પેશિયલ થવાનું છે, કારણ કે સેટરડે ના કંઈક સ્પેશિયલ બનાવવાનો છે. કારણ કે એક મારા ફ્રેન્ડ હે ને, હા, મેં એને કીધું કે તમારી ઘરે પણ કરી આપી જાય બનાવીને, તો સ્પેશિયલ સબ્જી. યે તો હા, રામ નવી નવી બનાવશે. બધાની કોમેન્ટમાં પણ એવું હતું કે રામ પાસેથી શીખ્યા જેવું છે. નવી હોય રેસીપી, એ વાત સાચી. કેમ કે જે બનાવે ને એ યુનિક બની જાય. આપણે ઓલું વેરાયટી ફૂડ માંથી હું કહ્યું ગ્રોસરી મંગાવી હતી, એને અનબોક્સિંગ જ નથી કર્યું. હા, એ અનબોક્સિંગ એ કરવાનું છે ને. અત્યારે અમારે છે ને નાસ્તો કરવાનો છે, ચા બ્રેડ. તો અત્યારે હું ચા બનાવતી હતી તો મને એમ થયું ચાલો વ્લોગિંગ સ્ટાર્ટ કરી દો. અત્યારે ચાલો તમને બધાને બતાવું. વેઇટ પહેલા આપણે નાસ્તો કરી લઈએ. આ ખોલી લઈએ. સાને બોલાવું પર ધીમી ફ્લેમ કરી નાખ. ઓકે, ચાલો તો તમારું અનબોક્સિંગ અમારું બતાવીએ. અમારું અમારું પણ નહીં, ખાવાનું. હા, ખાવાનું છે. અમે બધા હમણાં ગ્રોસરી શું કહે કે પૂરી થઈ ગઈ હતી તો હમણાં મગાવી હતી. અરીઠાને આવ્યા. કેમ? રિજેક્શનમાં હવે કારા ચણા આવ્યા, મગ આવ્યા, અમૂલનું ઘી આવ્યું, ચક્કી આટા પિલ્સબરી નાખ્યા, બાસમતી રાઈસ. આટલો તો એમાં વચ્ચે ડૂચો આવે. મગ અહીંયા પણ બતાવે. હા યાર, પછી ગાઈસ ગેસ કરો શું હોય છે. અમૂલ ઘી. અમૂલ દૂધ પીતા હે. નો દૂધ ઘી. મતલબ એડ બટાઈ આવતી ને, નાનો હતો ત્યારે ટીવી માં બતાય અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. આપણે યુકે માં પીએ ઘી દૂધ. અમૂલ દૂધ પીતા હે નહીં અમૂલ ઘી ખાતા હે. બાસમતી રાઈસ, યા માય ફેવરિટ. બીજા કેટલા બધા યુઝ કરી લીધા પણ એ કઈ નથી ભાવતા મને બાસમતી સિવાય. કેટલા કિલાનું છે? 5 કિલાનું આ હે. મગ, ચણા ને છે આટા. પેલા અમે છે ને આશીર્વાદ આટા યુઝ કરતા હતા, પછી આ ચક્કી આટા હે. એમ બહુ મસ્ત થાય રોટલી. કારણ કે અહીં લોકો અહીંથી યુકેમાં પોતાના ઘઉં આવે ને એનું જોનું કરીને આપણે આપે તો આપણે વધારે સારો ટેસ્ટ આવે. અચ્છા, તો થઈ ગયો કમ્પ્લીટ. હા, આટલી વસ્તુ હતી ખાલી ચણા, મગ નાખવાની અંદર. આપણે લગાડશું હવે ના ખાવાનું બનાવી ને. તો ક્યાં ગયા બ્રેડ? ક્યાં રે આમાં છે. હાલો તો અમે બનાવવાના છે. એક બાજુ ચા ખાવાનું ને શું કહેવાય કે અમારી ફેવરિટ વેફર છે. આમાં એવું છે ને
કે આને બધાને આ વસ્તુને પૂરી ચડાવવા વાળો અમારો બોસ છે. અમારો બોસ એમ કે ખબર એક સરસ મેથીના થેપલા લઈ આવ્યા. હું મારો ફ્રેન્ડ દિવ્યેશ બે જરા કામ કરીએ તો આખા યુ પાડે તો હું લઈ આવ્યો. પછી આ વેફર લઈ આવ્યા ને તો હું તો શરૂઆતમાં ન ખાતો. હું કે હું ખાઉં પછી મેં ખાવાનું સ્ટાર્ટ કર્યું ને આપણે એલી ઇન્ડિયાની નથી મસાલા વેફર આવતી એ ટાઈપની છે. એ ટાઈપની એકદમ મજા જ આવી રાખી મજા જ આવી. પછી હવેથી ને મેં અવોઇડ જ કરી કે હવે હું ખાઈ નહીં કારણ કે એક ફેર ખાવાનું સ્ટાર્ટ કરે ને રોકે જ ન હોય. હા એ વાત સાચી છે. એટલી મસ્ત છે એ. અમારો ચા બની ગયો ને અમે બનાવી તો હવે ટોસ્ટ. વાઘ બકરી ચા અહીંયા પણ મળે છે. વાઘ ને બકરી કામ કરે ને ખમણીને ખમરીને તો કામ હોય બોલવા. ખમણીને ખમણા. ક્યારેક જો મન ન હોય ને ખાવાનું બનાવવાનું તમારી માટે હવે ઈજી રસ્તો આ થઈ ગયો. તમે આ કરી નાખી. ચલો આજ તો કહું હવે બ્રેડ નાખી દીધા આમાં ના તો બ્રેડ છે તો એમાં બ્રેડ તો નાખી દીધી. તો એ જ પ્રશ્ન યો તો અમારું શું કહેવાય બ્રેડ રેડી થઈ ગયું કે જે અમે બ્રેડને ઉપર લગાડી તે ખાવાના છે. તમે બધા પણ કહો કે હું આલે છે ઇન્ડિયામાં ના તો વરસાદ હતો. હા પોરબંદર 1 તારીખે ફૂલ 1 તારીખે છેલ્લો વરસાદ હતો સીઝનનો. સીઝન નો કહેવાય કમોસમી કહેવાય શિયાળો ચાલુ થઈ ગયું ઇન્ડિયામાં. કમોસમી સીઝન હોય તો જો પામ હવે મોલ મસાલા રેડી થવા આવ્યા છે. થઈ ગયા છે રેડી. અમારો માસ્ટર શેફ છે કુકિંગ માસ્ટર શેફ. બંધ કરી દો ચા. હા હું કરી નાખું. ઓકે તો એ બ્રેડ નું કરી લે ત્યાં સુધીમાં હું છે ક્લીન કરી નાખું. ત્રણ થઈ ગયા રેડી ને મને લાગી ભૂખ કારણ કે આજે સવારના અમે નાસ્તો નતો કર્યો. મારે મોડું થતું હતું. અરે એ તો જોતા જ લાગે. ચાલો જોતા લાગે તો કેવી ભૂખ લાગી તને. હું તો બનાવતી હતી અત્યારે શાક રોટલી બટ કે અત્યારે શાક રોટલી ખાવું બ્રેડ ખાવું ને હજી વાગ્યા 10 તો 11 જ. હું મારું કામ કરીને આવતી રહી. જો કે આ બ્રેક ટાઈમ છે મારો બ્રેક ટાઈમ. યુકેમાં ઘણાઈને હે ને આવી રીતના કામ કરતા હોય તો ભેગા ન થાય. ઘણા હગાવાલા અમને એમ કેતા કે હું સસદીએ બે ભેરા થાવ તો ના અમે તો ગયો અમે સસદીએ ભેરા ન થાય અમે ભેરા જ રહીએ. સસદી નો મિનિંગ શું થયો કે સસદીએ ભેરા થાવ મતલબ ઘણા લોકો અમને તો કેતા હગાવાલા કે હું કેટલા દી ભેરા થાવ ને તો ના ભાઈ અમે સદીએ ભેરા નથી થતા. અમે હે ને કલાકી ભેગા જ હોય. અમે એક ઓનર હાટું કામ કરીએ તો જલપાને કંઈ કામ હોય ને તો એમ કે રામને ફોન કરીને પૂછી લેજે તો કે આ જોઈએ ઓલું જોઈએ. મારે કંઈ કામ હોય ને તો હું એને ફોન કરીને પૂછું તો તારે કંઈ જઈએ. અમે બે પેરાસ કામ કરીએ છીએ. અમે અલગ અલગ નથી રહેતા. તો હવે વેઇટ કરીએ છીએ બ્રેડને રેડી થવાનું. વેફર ખોલીને બતાવો ઇન્ડિયન ટેસ્ટ બસ મને આમ ઇન્ડિયન ટેસ્ટ યાદ આવી જાય.
લાઈક જો આવી હોય. ચાલો તમે બધા પણ. તો રામે પેટ પૂજા સ્ટાર્ટ કરી દીધી. હું એ બે જણ નીચે. શું પેટ પૂજા કરવા. ચાલો તમે બધા પણ. ચા છે, મેં થોડો જ લીધો, હું ચા પીતી જ નથી, પણ મને ઉધરસ જેવું છે ને તો આદુવાળી ચા કરી તો હું લાગ્યું થોડીક લઈ લઉં. ને અત્યારે રામ તમારે બધા કોમેન્ટના આન્સર દે. ચાલો ગાઈસ, તો આજે અમે શું કરવાના છે, ખાવાનું ખાતા ખાતા ઘણા લોકોની લાસ્ટ વિડીયોમાં જે કોમેન્ટ આવી હતી ને એ અમે રીડ કરીશું. તો પહેલી કોમેન્ટ છે કુંજન, થેન્ક યુ સો મચ ડિયર બ્રધર and nothing question but answer me. God bless you both sweet persons. Thank you Kunjan. હેતલની કોમેન્ટ છે કે આમ પાટલા હાહુ. Anyway, today's your vlog is very very fabulous and you both are looking so beautiful. Thank you હેતલ. Yeah. થેન્ક યુ હેતલ. જીનુ દેસાઈ, હે દીદી, હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું, મને તમારા વ્લોગ બહુ જ ગમે છે, હું રોજ રાહ જોઉં તમારા વ્લોગ. આઈ એમ જીનલ દેસાઈ, સુરત. થેન્ક યુ જીનલ. કિંજલ કાલિયા, પાસ્તા બહુ જમી છે, ફોર શ્યોર રેસીપી ટ્રાય કરીશું. રામ પાસેથી બહુ બધી ડિફરન્ટ રેસીપી લેવી જશે દીદી. લાવ હું કોમેન્ટ વાંચું, તું આન્સર દે, ખાતો જા. બાકી તું વાંચવામાં રહે ને તો તું ખાઈ નહીં. તો ડેફિનેટલી હું તારા માટે શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજે, તને હું ને આપી દઈશ રેસીપી અથવા તો વિડીયો. ડેઈલી ડિફરન્ટ વિડીયોઝ બનાવીશ. નહીં કોમેન્ટ કરજો એટલે ડેઈલી નવી નવી રેસીપી તમને જોવા મળે અને મને ખાવા મળે. કિંજલ કાર્યાની જ છે. થેન્ક યુ દીદી રામ, ઓનેસ્ટલી હું બહુ હેપી છું તમારા વ્લોગ જોઈને. એટલે કે ઓલવેઝ હું બધાને રિકમેન્ડ કરતી હોય કે એક પણ વ્લોગ મિસ નથી કરતી. આટલું બેસ્ટ વ્લોગિંગ કરો છો તમે એન્ડ બહુ જ ગમે તમારી વાળી. બટ હોપ સો ક્યારેક જવાનું થાય તો તમારા મમ્મીને શ્યોર મળવું છે. બહુ કાઇન્ડ એન્ડ સ્વીટ નેચર છે. થેન્ક યુ. પછી છે અશ્વિનભાઈ, થેન્ક્સ રામભાઈ, તમે મારા આન્સર આપ્યા તે બદલ. થેન્ક યુ બ્રો. પૂર્વા પીઠડિયા, સુપર પાસ્તા જાનકી ટેલર. આ જાનકી ટેલર જુનાગઢ. હું ઓળખતી છે, હું નહીં ઓળખતો પણ થેન્ક યુ પાસ્તાના વખાણ કરવા. અમારા કપડા સીવે. ઓ યાર. પછી છે ભાવના વાઘ, નાઇસ. થેન્ક યુ. તમે 8-9 મિનિટનો વિડીયો મૂકો તો પણ ચાલશે, પણ ડેઈલી વિડીયો મૂકો. થેન્ક યુ સો મચ. ડેઈલી વિડીયો તો મૂકીએ, 8-9 મિનિટનો તો કદ બનાવવાનું ટ્રાય કરું તો એને બંધ તો એમ થાય કે એથી વધી જ છે. ગમે એટલું કટ કરું તો 10-15 મિનિટનો વિડીયો થઈ જ જાય ને. હજે તો મારા કામનું કહેતા હતા ને બધા, તો અત્યારે ઠંડીના લીધે ફોન હાથમાંથી બહાર નીકળે એમ પણ નથી. તો થોડાક દિવસ માટે તો મારા કામનો વિડીયો નહીં મૂકું, પણ પ્રોમિસ કરું કે જો મારા વિડીયો એવરી ટાઈમ 50K ની ઉપર વયા જાય, 15 મતલબ 15K ની ઉપર, તો અમે મારા કામનો વિડીયો મૂકીશ. એ પણ હું 2 પાર્ટમાં વિચાર કરું છું, કારણ કે એક પાર્ટમાં કવર કરવું ઇમ્પોસિબલ છે. પછી છે એક્સપ્લેઝર ઝેડ એવું કંઈક લખેલ છે. વેરી નાઇસ બ્લોગ, થેન્ક યુ સો મચ. પછી આર કે બ્લોગ ડુબઈ રાજુનો છે. નાઇસ બ્લોગ ભાઈ ભાભી, થેન્ક યુ રાજુ. પછી છે કાંતિલાલ ચુડાસમા, બ્યુટીફુલ સ્નોફોલ લુક્સ. થેન્ક યુ. સ્નોફોલ તો આવ્યો જ હોય છે, બ્યુટીફુલ લાગે, અમને ઠંડી લાગે. પછી છે ઓમ ચાવડા, રામભાઈ મસ્ત પાસ્તા બનાવો છો, જોઈને જ મોંમાં પાણી આવી જાય. આહિર, રાધાબેન તમારી ફેન છે. થેન્ક યુ. પછી છે ઓડેદરા, નાઇસ બ્લોગ બી, થેન્ક યુ. પ્રતાપ બાપોદરા, નાઇસ કુકિંગ, થેન્ક યુ. પછી છે ઓમ ચાવડાનો પાછો આવ્યો રાધાબેનનો. જય શ્રી કૃષ્ણ જલપા દીદી, કેમ છો? મજામાં ને રોજ વ્લોગ મૂકો. આહિર રાધાબેન, તમે આવો નવો રિસ્પોન્સ દેતા રહ્યો એન્ડ સપોર્ટ કરતા રહ્યો. ડેઈલી વ્લોગ મૂકવાની હું ટ્રાય કરીશ 100%. અનુશ્રેય,
જેની દીદી નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. ભાવેશ મારું નાઇસ વિડીયો. સંજય સોલંકી જય શ્રી કૃષ્ણ દીદી. પછી અશ્વિન બાર જોરદાર મસ્ત વિડીયો છે, થેન્ક યુ. હિતેશ પટેલ, હું કેટલા ટાઈમથી આ વેઇટ કરતી હતી કોમેન્ટને, કેમ કે બહુ પહેલા મને આ વ્લોગ્સમાં બધી કોમેન્ટ આવતી હતી આવી. પાછી આ ભાઈની કોમેન્ટ આવી, કોંગ્રેચ્યુલેશન જલ્પા બેટા, બહુ ટાઈમ પછી તારો વ્લોગ જોઉં છું. તું યુકે ગઈ જાણે બહુ જ ખુશી થઈ, અને રામને પણ મારી મીઠી પ્યારી યાદ બેટા. થેન્ક યુ. પછી છે નિરાલી કરમુર, નાઇસ વ્લોગ દીદી. થેન્ક યુ. ભરત ગોસ્વામી, જય બિલનાથ મહાદેવ મંદિર. ભરત બાપુ ક્યારે આવો છો દર્શન કરવા બિલનાથ? ઇન્ડિયા આવશે ત્યારે ડેફિનેટલી આવશે. પછી છે હેતલ ભટ્ટ, યા, એને બધામાં કોમેન્ટ આવે યા. મને આવી શું કહેવાય કે હા તો ન કહેવાય, તો માર્ક ક્યારેક આવીને એમ કે ને કે આઈ ઓલ રાઈટ, તો હા તો એ બોલે છે યાર, ને તે પ્રેક્ટિસ કરવી પડે બે. હવે આ થઈ જાય થઈ જાય, જો મારે યા આવી ગયું ને એને હા આવી જાય. પછી છે ઘણા લોકોનું એવું હોય ને કે વિડીયો બનાવતા હોય ને તો હું કહે કે ભાષા થોડીક બદલવા માંડે. ઓબ્વિયસ છે કે 5-6 વર્ષ અથવા તો 3 વર્ષની ઉપર કોઈ પણ દેશમાં રહ્યો ને તો ત્યાંની થોડી ઘણી ભાષા ટ્રેનિંગ એની તમારી અંદર આવવા માંડે. તો બોલતા હોય ને તો ગુજરાતી બોલતા હોય તો ઇંગ્લિશ વર્ડ આવી જાય, પણ ઇન્ડિયાથી આવ્યા એટલે વધારે પૂરતા ગુજરાતી વર્ડ આવી જાય. મારે ઉથમું થાય કે ઇંગ્લિશ વર્ડ આવી જાય વધારે પૂરતા. રામ નિંદરમાંય પણ ઇંગ્લિશ બોલે છે, યુ નો. મેં કીધું પાણી ક્યાં પડ્યું? Do you need water? કે હા પાણી દે ને બાપા. નિંદરમાં તો બોલાઈ ગયો હું. યા આઈ ગીવ યુ. પછી છે નવઘણ કેશવાલા, વોટ ઇઝ ધ સરનેમ ઓફ માર્ક? તો પછી આશીષ ઓડેદરાએ કીધું કરે ભાઈ માર્ક ની સરનેમ વોટસન છે. સેન વોટસન ને નવઘણ એ વોટસન આની સરનેમ માર્ક. ઓકે એ નવઘણ કેશવાલા તાર માસી દીકરો? હા એ. અચ્છા, આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જ્યાં રેડ ફ્લાવર દેખાય છે ને એ આજે છે ન્યૂ છે. ન્યૂ લઈ આવી જલ્પા. હમણાં થોડા ટાઈમમાં મારો સમર આવી જાય, જે મારો ફેવરિટ ટાઈમ છે. મારો તો બહુ ફેવરિટ છે. તારા તું ક્યાં સમર કાઢ્યો તે અહીંયા તું કે પણ મને કેવી એક્સાઇટેડ ખબર કે સમર આવે ને તો મારા ફ્લાવર ને જે બધે ઓલું છે ને બધા એગ્રીકલ્ચર ના બધું એની એક્સાઇટેડ છે કે હું એ બધું કરીશ, તમને બધાને બતાવીશ. પાકું યો જો આપણ લે બધા આપણે જે કામ કરતા હોય ને બધા ઇંગ્લિશ જ છે. તો યા આવે છે. જો કે અમારો ઓનર છે એ બોન ગુજરાત, એક ઓનર છે એ ગુજરાતમાં બોન થયા, બીજા ઓનર અહીંયા બોન થયા, પણ બે ભાઈ ઇંગ્લિશ બોલે તો એની યાર અમારે ઇંગ્લિશમાં જ બોલવું પડે ને. એ લોકોનો રૂલ છે કે ઇંગ્લિશ જ, ઓનલી ઇંગ્લિશ, નો ગુજરાતી નો હિન્દી. મને તો ક્યારેક ન સમજાય તો કોઈક બોલીને વીર જાય તે ખબર ન પડતી. ટેન્શન યા કરવાનું ખાલી યા. આ વિદેશમાં આવો તો એનું 2 વસ્તુ યાદ રાખવાની તમારે, યસ, નો, થેન્ક યુ. ન હોય કોઈ ઇંગ્લિશની જરૂર નથી, પૂરું થઈ ગયું. શાબાશ બેટા. ઇંગ્લિશ તો તમને લાગે ઇન્ડિયાથી તમે શીખો તો એમ થાય ગોખણ પટી જવું, પણ પ્રોપર ઇંગ્લિશ ત્યાં આવીને તમે શીખી શકો, કેમ કે કોમ્યુનિકેશન થાય ને વધારે. તો ન આવડતું ને તો આવડી જાય. ઓકે, તો હવે નવી રેસીપી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો, ને કેવા વિડીયો જોઈએ તમારે ટૂંકમાં કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ ગાઈસ, બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.